ઉમરગામ તાલુકાના દહેરી ગ્રામ પંચાયત વિસ્તારમાં રોડ માર્જિનમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી આરએનબી વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે। આ કામગીરી પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાઈ છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। દહેરી ગામના મુખ્ય માર્ગ પર ઘણા સમયથી દબાણનો મુદ્દો ઉઠતો રહ્યો છે, જેનાથી વાહન વ્યવહાર અને લોક જિંદગી પર ખરાબ અસર પડી રહી હતી। આ પરિસ્થિતિને સમજાઈને આરએનબી વિભાગે દબાણકારોને અગાઉ નોટિસ આપીને પોતાની જગ્યાઓ ખાલી કરવા માટે સૂચના પણ આપી હતી। અધિકારીઓએ જણાવ્યું કે દબાણ દૂર કરવાની આ કામગીરીનો હેતુ ગ્રામજનોને સુરક્ષિત અને સુગમ માર્ગ વ્યવસ્થાપન ઉપલબ્ધ કરાવવાનો છે। પ્રાથમિક તબક્કામાં દબાણ દૂર કરવા માટે રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં નાના હાટડાઓ, અંદર ઘૂસી ગયેલા બાંધકામો અને ગેરકાયદે તટસ્થિતાને દૂર કરવામાં આવી રહી છે। આ કામગીરી દરમિયાન સ્થાનિક પોલીસ દ્વારા સખત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને વિસ્તારમાં શાંતિ જાળવવા માટે ગ્રામજનોને અનુરોધ કરવામાં આવ્યો હતો। દબાણકારો દ્વારા વિરોધ થવાની શક્યતાને લઈ અધિકારીઓએ પોલીસના સહયોગ સાથે પ્રક્રિયા પૂર્ણ કરી છે। આ કામગીરીથી દહેરીના મુખ્ય માર્ગ ફરીથી ચોખ્ખો અને અવરજવર માટે અનુકૂળ બનશે તેવું અનુમાન છે। આમ છતાં ગામના કેટલાક રહીશો તરફથી નારાજગી પણ વ્યક્ત થઈ રહી છે, જેના નિરાકરણ માટે પંચાયત અને આરએનબી વિભાગ ચર્ચા કરી રહ્યા છે। રસ્તાઓમાં ગેરકાયદે દબાણ દૂર કરવા માટે આ પ્રકારની કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે તેમ આરએનબી વિભાગે સ્પષ્ટ કર્યું છે। દેરી ગોવાડા મુખ્ય માર્ગ ઉપર રસ્તાને આજુબાજુ જે દબાણો હતા તેના કારણે ટ્રાફિકની મોટામાં મોટી સમસ્યા હતી અને આ જ કારણે અમે લોકોએ લાગતા વળગતાને નોટિસો પણ આપેલી હતી અને એ લોકોને મૌખિક પણ જાણ કરી હતી કે ભાઈ તમે આ રીતે દબાણ દૂર કરજો। અને કેટલાકે સ્વૈચ્છિક દબાણ દૂર કર્યા હતા અને કેટલાકે જે દબાણો હટાવ્યા નહીં હતા એ બધા જ દબાણો આજે પંચાયત, દેરી ગ્રામ પંચાયત, પીડબ્લ્યુડી, મામલેદાર ઓફિસમાંથી આવેલા એમના સ્ટાફ તથા પોલીસ પ્રશાસનના પૂરતા સહયોગથી દબાણો દૂર કર્યા છે। અને આ દબાણ દૂર કરવાથી હવે કેવી ટ્રાફિકની સમસ્યા બી થોડી હળવી થશે અને લોકોએ પણ ખૂબ સહકાર આપ્યો છે, ગામજનોએ પણ। તો એ સહકાર બદલ પણ હું બધાનો જ આભાર માનું છું આજના પ્રસંગે। અને એવી પણ વિનંતી કરું છું કે ભાઈ બને ત્યાં સુધી રસ્તાના આજુબાજુ દબાણ કરો નહીં, જેથી કરીને ભવિષ્યમાં અમારે તોડવા પડે એવી નોબત નહીં આવે। તો રસ્તાથી થોડું દૂર રહેવો। અત્યારે રસ્તો બી પહોળો કરવાનું કામ પંચાયત દ્વારા ચાલુ છે।